પાટણ જિલ્લાના હારીજમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। રાવણવાસ, ભીલપુરા અને જાપરપુરા વિસ્તારની મહિલાઓ પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરીએ પહોંચી હતી। છેલ્લા 25 દિવસથી પાણીની તકલીફ હોવાનો આક્ષેપ કરી મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરી હતી। હાથમાં બેનરો સાથે પહોંચેલી મહિલાઓએ પાણીની સુવિધા વહેલી તકે શરૂ કરવાની માંગ કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોરવાયેલી પાઇપલાઇન અને બગડેલી ટ્યુબવેલના કારણે સમસ્યા સર્જાઈ છે। મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સત્વરે ઉકેલ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। હવે હારીજના નાગરિકોની પાણીની સમસ્યા અંગે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। આજે અમે સ્થાનિકો રાવણવાસ દીકરા વિસ્તારના, દલિત વાસના, ભીલવાસના અને દેવપૂજક વિસ્તારના રહીશો સાથે મળી અને નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા હતા। અમારા વિસ્તારમાં કેટલા સમયથી પાણીની સમસ્યા છે, બિલકુલ પાણી નળથી આવતું નથી, જેની અમે આજ માન્ય અધ્યક્ષ સાહેબશ્રી અને પ્રમુખ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને પ્રમુખ સાહેબ અને અધ્યક્ષ સાહેબશ્રીએ અમને બાંયધરી આપી છે કે તમારા પાણીની સમસ્યાનું સત્વરે અમે નિરાકરણ લાવીશું। જો અમારી આ પાણીની વિકટ સમસ્યાનું સત્વરે નિરાકરણ નહીં આવે તો અમે સ્થાનિક સાથે મળી અને નગરપાલિકાની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ પ્રદેશ